गाइस गुड मॉर्निंग वेलकम टू माय न्यू ब्लॉग। तो फाइनली गाइस હું ઉઠી ગયો, બ્રશ કરવાનું બાકી છે, બાજાર આવી ગયું. મારું કપડાં ધોવો, મારી મમ્મી લુગડો ઉભો. ગુડ મોર્નિંગ ગારું ઓ બતી નહીં. ગુડ મોર્નિંગ. તો ગાઈસ તમને બતાવું સવારનો મારો નાસ્તો અને જમવાનું બે આવી ગયો. તો વહેલા બનાવી દીધો. કોદરી બનાવીએ, સંભાળીએ, રોટલી, મસ્ત નાસ્તો કરી લઉં. તો નાસ્તો કંઈ પછી મળી જાય. સારું અંચા પર બેઠી પંખો ચાલુ નહીં કરવો. પેલો તે અંદર તો હશે ને, ઊભું તો જોર આવે. શું કરે? સ્પીડ કરે. ઊંઘી જાઉં તમે? તો ગાઈસ બાજારથી આવી ગયો ઘરમાં, કારણ કે આરું બોલાવે તો ચા પીવા. હવે તારું લઈ નહીં આવતી હો, બોલાવો બાજાર. કહો હેઠા થઈ ગયા તો આવો ને યાર, એમ કે હેઠ લાવવું પડે નહીં બલારી. આરું ડોન બસ શેઠ બાજારથી આવે. પેલો ખાટલો દેખાય તમને તો નહીં દેખાતો. અમારા ઘરનું નજારો જો તો ભટવેરું છે ભટવે. હવે મેડમ ઉઠી ગયા, સાફ કરશે, સાફ સફાઈ. આ બક્કલ તો મોઢામાં ગારું યાર. હજુ હવે આમ ગાડી આમ કમ્પ્લીટ પાટા પર આવશે, વાર લાગશે થોડી. આમ યાર ભરાય ઉઠી હવે એટલે બંધ કરી નાખી હતી ને ગાડી. ચા બા પી દે, વાટકામ પીવો યાર. રિયાલિટી જ બતાવી પડે ને. દેખાવ શું કરવાનો? હા તે તું વાટકા આ તો 2 જગ મૂકી દીધા પાણી ના, ખૂટ જ નહીં. તો ગાઈસ નવાઈનું હેડતા આવડી ગયું ને, તે આઈને ઊંઘી રહ્યો ને તો આઈને ઉઠાડી જાય. એમ કશું ઉઠવું ના પડે. નવામાં ફોનમાં તો બિલકુલ નેટ નહીં આવતું. અહીંયા ચાર્જિંગ નહીં મૂકી જોઈ નવા ફોનમાં તો આ ગેમને તો મને ચાલુ કરતા જ નહીં આવડતી. આ રિપ્લે નહીં લખેલું એના ઉપર કન્ટિન્યુ કરતી હતી ને તો કેવું ઓપ્શન બતાવ. કન્ટિન્યુ શું કરવાનું પછી આ બોક્સ પૂરવાનો. આ ગેમ આમ બહુ ગમે રમવાની. આમાં બધા જે કલર હોય એ પેલું કરવાના હોય હે ને. પણ અમુક ટાઈમે તો એ કલર ઠેઠ અંદર હોય ને તો ફાવતું જ નહીં બહાર કાઢતો. તો ફ્રેન્ડ આજ તો ભૂખ લાગી, હવે ખાવાનું કશું હોય નહીં. અને હજુ તો જમવાનું બનાવવાનું હોય અને બહાર બી કુક મેં બનાવ્યું હોય એટલે ચા બનાવવાનું એ મહેમાન માટે મમ્મીએ ચા આપી દીધી. તો મેં યાર કો કાં ચા પી દે વગર ના જાય, ખાધ્યા વગર એ ના જાય. અને જાન બને તાન મને ચા મળી જાય પાછું એ અલગ હો. ગટર ચાની આરું ચાની ગટર. એ ચાય લવર તો જેટલાય હોય હો, હું એકલી હોય એવું તો બનતું નહીં. ચાય લવર થી આટલું પીવાનું, અમુક તો વાટકો ભરી કશું નહીં, ખાલી વાટકો રકી એમ બીતી નહીં હું. બસ ખાલી બસ એ જ છે, બીજું કશું નહીં. તો ગાઈસ બપોરે હું ઉઠું ને એટલે પહેલાં ભાઈ મારે કચરો કાઢવાનો હોય. કચરો વાળા તો બીજું કશું કામ થતું નહીં. તો જલ્દી આપણે આ કામ ખતમ કરી દઈએ. એક તો ભૂખ લાગી આટલું ખતમ થાય એટલે ચાલુ. તેથી પછી
જમવાનું બી બનાવવાનું હોય. તો ફાઇનલી ગાઈસ કચરો તો ભરાઈ ગયો. હવે પાણી બી મમ્મીએ મૂકી દીધું. હવે રહ્યું જલ્દી પપ્પા શાક લેવા છે અને મને ભૂખ લાગી હતી. મને તો ખબર ગમે તે કોક લાવતા હશે કાંગોને ચબ્બી ભૂખ લાગી. તો હવે ખબર નહીં શું લાવશે. એ લાવશે પછી જમવાનું બનશે. અને અંદર ઘરમાં ઘંટીએ ચાલુ એનું દરાય આજનું લોટ નહોતો એટલે બસ ખાવી. તને ભૂખ લાગી તું ખા. ભૂખ તો મને લાગી જ છે. અહીંયા કપડો નાખું. પેલો કપડો વારવાનો જેટલો બધો મારે મારવાનો અને ઘંટી બંધ કરીને ચમ અવાજ થાય. અવાજ નહીં ઉડન જેમ શેમ્પો આવે. એ છે ને અંદરથી કશું ખુલ્લું રહી જાય ને એટલે ખબર નહીં છે. દરરોજ લોટ થોડો તો ઉડે જ છે. લાવો ચલો મારે વેફર. તારા ખાઈ તો મારે એક મારા દો તેરી એક મેરી. કઈ નહીં હા લઈ લો દા એક હેડો. શાક બી કેથીનું આ તો દુખ્યાને કશું શાક નતું એટલે બટાકા પહેલેથી જ કેથી બટાકા જ આવશે. બે મારી એટલે કઈ તો દહીંનું દરી ગયું કહું નહીં આવો કહું નહીં આવો વાગે એટલે બંધ કરવાની ઘંટી વાગે આવું રીતે તમારે વાગતી તો કમેન્ટ કરજો. આવી ઘંટી હોય તો ફાઇનલી બંધ કરી દઈએ ઘંટી બંધ થઈ ગયું. તો ગાઈસ ફાઇનલી લોટ બાંધ્યા. હમણાં ગાઈસ આ તો અમે જવું થયું પાછળ બહાર ગઈ ને એટલે એમ તો પાછળ બટાકા મેં કહેતા નોંધરા લઈને જતા હતા. તો પપ્પા કીધું ફરી લેવા છે આવો ખબર નહીં ફરી શું શાક આવો બહાર છે ને એટલે આવ્યા લઈ જતા રહ્યા. અને મને ઓલરેડી એટલી બધી બીક લાગે ને કે મને બહુ બીક લાગે એટલે હું તો ના છું. હું બહાર ગઈ એટલે આમ તો જલ્દી એક તો ભૂખ લાગી ચપરી ભૂખ લાગી અને તો મળીએ જમીન. તો ગાઈઝ ફાઇનલી હું આવી ગયો રસોડામાં કારણ કે આવી એકલી હતી નોંધરા આવે એટલા માટે. શું કેવું મેડમ તમારું? તો હું આરું એક ચેલેન્જ આપું થશે કે તો દેખાય બધો એક મરચું પર રહ્યો એવું ખાવાનું. બીજો તો ખાઈ જી બીજો તો મોરો હતો પણ આ તો તીખું. હા ખાઈ નાખ એટલે તીખું હા ખાઈ નાખ ના ખવાય તારથી ખવાય પણ તીખું લાઈ હો પછી હમણાં તો તીખું ખાઈ દીધી. હાર ખાઈ જા ને યાર એક નહીં ખાય એક મરચું ના ખાય મારા માટે. હારું શું આવ્યું મકરો જાય નહીં ઉપર કમ બંદર આવી ગયા સારું જાય ખાવા મળશું. તીખું હે ચીખું હો અમેઝિંગ. ગરમ શું થાય મોરસ કઈ લે અરે તો ફાઇનલી મરચું કહી દીધું. ફાઇનલી અરે મરચું કહી લીધું. હાલો ચેલેન્જ આપ્યું મોરસ કાહે બસ પણ નહીં ચીકવાય બહુ તો ભાઈ મરચું ખાવાનું ફાયદો હવલાય મુકાઈ જાઉં હવે નહીં ખાય કોઈ દિવસ. કન
પાણી પીવા પણ માપનું પી, મોરસ ખાઈ લે મોરસ. તઈ આ ત્રીજો મોટો થાય મોરસ લાગ્યો શું? તો થેન્ક યુ. થેન્ક યુ યારું. તમે આવું ચેલેન્જ ના કરતા તમારી વાઈફ જોડે. તો ગાઈસ આયો બાદેર. તાપ લાગતો તો બહુ જ ગરમી રહેવાતું જ નહોતું. આરું કરતા રોજવું તો રોજ ના રોજવું તો વાંધો નહીં, પણ મને બાદેર જવા દે. એ બાદેર આવી ગયો ને આરું એ રોધી ગયો એટલે બાદેર આવી ગયો. જમવાનું તૈયાર થઈ ગયું. જમી લઈએ, પણ વરસાદ આવે એટલે જમી લઈએ કહું. વરસાદ આવે એટલે લાઈટ જતી રહે. ના જાય લાઈટ. અને બહાર તો કેટલા મચ્છરો યાર. મચ્છર કમબેક કર્યું હવે. બહુ જ. આ વરસાદ આવે ને એટલે વધારે મચ્છર આવ્યા. બધું પાણી ભરાઈ રહે ને એટલે. હું કે વરસાદ આવશે કે નહીં આવે આજે? હા જો અંધારી ના આવે પછી રાતે આવે. તો ફાઇનલી અમે જમી લીધી હો તો રોઈ અડધી રાતે માથું રાવત ચુડેલ. યુ ચુડેલ ઓનવ કરવાનું ગાલે. ઓના કાલ દઈને ધોઈ આવવાનું. બ્લેક બ્લેક થઈ ગઈ તાર મોઢા જેવું. આમાં મોઢું તો દોડવું. તો હું તો દોરો કાઢું તો કમેન્ટ કરી દેજો. ઓના કાલ હાબુ પુરસમાં ધોક્યાનું. તમને સાફ કરવું જ કે જેવું કરી. તો ગાઈસ અમારો બ્લોગ ગમો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો મળશું બીજા બ્લોગમાં. સારું કોઈ કેવું હતું પૂછી લઈએ. કોઈ કેવું આવ્યું? બાય, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ. મળીશું કાલ ફરી નવા બ્લોગમાં. તો સુધી બાય.